24 કલાક તું અમારી જોડે હોય તો અમે તને રાત દાડો યાદ કરીએ છીએ તો માં અમારા દુઃખ સબ નહીં મટતા એટલે નહીં મટતા કે જે દુઃખને લઈને તમે રોવો છો ને એ ખરેખરમાં તમને એનું દુઃખ જ નહીં। જે વસ્તુ માટે તમે રોવો છો, જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો, એની ઉપાસના કરો છો, એના રવિવાર ભરો છો, ખરેખરમાં એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં। તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું। કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે, કોઈને દીકરો ના હોય, હવાશેર માટીની ખોટ હોય એ કદાચ મારા રવિવાર ભરતો હશે, કોઈને એનો દીકરો દારૂ પીતો હશે એના માટે કોઈ રવિવાર ભરતું હશે, કોઈ એના દીકરાને સંબંધ નહીં થતો હોય એના માટે કોઈ રવિવાર ભરતું હશે, કોઈ એને જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય એના માટે રવિવાર ભરતું હશે, કોઈ પોતાના રોગથી પીડાતું હશે, કેન્સર છે, ટીબી છે, ડાયાબિટીસ છે કે ગમે તે, પણ આવી અલગ અલગ માણસોને અલગ અલગ અરજીઓ હોય છે ને, પણ આવા અરજીઓ મને મૂકો છો છતાંય તમારા દુઃખ દૂર ના થાય તો રોજ કહું છું, હજુ કહીશ, મનમાંથી એવી શંકા કાઢી નાખજો કે માતાજી સાંભળતા નહીં। 24 કલાક એક સેકન્ડની તમારો મનનો વિચાર પહોંચવા વાળી અને સમજવા વાળી માતા છે, પણ એ દુઃખ તમારા એટલે દૂર ના થાય જલ્દી। કેમ કે અમુક દુઃખ છે ને કર્મો ના હોય ને। મુખ્ય દુઃખનું કારણ શું? તમારા કર્મો। હવે કર્મ બાજુ તો તમારી દ્રષ્ટિ જતી જ નહીં, બધા એક જ વાત પકડીને બેઠા છે, અમને કઈક નડતર છે, અમારી પર કોકે કરી નાખ્યું છે, ધંધો બાંધી દીધો છે, મારા દીકરાને કોકે ખવડાવી દીધું છે, મારી દીકરીને કશું ઘૂંઘાડી દીધું છે, ફલાણું ઢેકણું ના તે, કઈક રોગ આવ્યો, કઈક બીમારી આવી, ઘરમાં કઈક કેન્સર થયું કે ડાયાબિટીસ થયો, તરત શંકા કઈક નડસ કોકે કરી નાખ્યું છે। પણ મેરડી માતા એવું કહ્યું કે જો મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, જેને જેને ખાલી પગ મૂક્યો છે ને એનું ગમે તેવું કરેલું હશે ને તો એ પાતાળમાં ઘાલી દઈશું મેરડી માતા। એટલે એ વાત તો વિચારવાની આવજ, એ વાત વિચારવાની આવજ કાઢ નાખો, ડિલીટ માર દો મગજમાંથી, ડિલીટ કરી નાખો બિયાલ બધાય કે આ વાત તો મેલી દીધી, લે આનું તો કોઈ પૂછવું નહીં અને જાણવું નહીં, લે આવા જંતર મંતર તો કદાચ છે ને મારા ધૂળ બરાબર નહીં। આવી તાંત્રિક વિદ્યાઓ, સાધનાની વિદ્યાઓ, આવી ચૂડેલો બધી 18 જાતની હોય એવી 18 જાતની ચૂડેલો છે ને આ મારી બોટલમાં ફિટ કરીને ફરવું મેલડી। એટલે આ વાત તો મગજમાંથી કાઢી નાખજો, કાઢી નાખશો ને? હા હા, વિચારો તો એ વાતનું વિચારજો કે માં અમે અમારા કર્મથી દુખી છે। ત્યાં કીધું છે ને કે કર્મનું દુઃખ, મુખ્ય દુઃખ કર્મનું હોય। કોઈ રોગથી પીડાતું હોય ને તો એનું કારણ મુખ્ય કોઈ માતા દેવ નહીં, એના છે ને જવાનીમાં એવા જબરા ખોટા કર્મ હશે જ, અને એનો પસ્તાવો એને નહીં કર્યો હોય અને ચરબીનો ભરેલો હોય અને અહંકાર કરીને ફરતો હોય, હું માતા વાતા નહીં માનતો, ભગવાનને નહીં માનતો, અને ખોટા પાપ કર્યા હોય, માંસ મટન ખાધા હોય, ચોરીઓ જાત જાતનું એવા ગુના કે એની સજા છે ને અહીં ધરતી પર ઓછી પડે ને કદાચ એ ભોગવવા માટે તો ભગવાને છે ને સ્વર્ગ અને